પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ 2024 માટેનું જે બજેટ પાર્લામેન્ટમાં રજૂ કર્યું એ બજેટ એક સર્વાંગી, સર્વસમાવેશક અને એક વિઝનરી બજેટ કહી શકાય કે જે રીતના પ્રધાનમંત્રીજીનું જે વિઝન છે, વિઝન વિકસિત ભારત માટેનું બજેટ 2024 કે આવનારા 2047માં ભારત છે એ સંપૂર્ણ વિકસિત ભારત બને, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત બને, એ માટેનો રોડમેપ એટલે બજેટ 2024। આ બજેટમાં ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કે ખેડૂત અને નારી શક્તિ, આ 4 ક્ષેત્રોને પ્રાધાન્ય આપી અને આ બજેટનું આખું ફ્રેમવર્ક નક્કી કરવામાં આવ્યું છે। અને આપણે જે રીતના જોયું કે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી પોલિસી ચેન્જીસ દેશની સુખાકારી માટે, આર્થિક ઉન્નતિ માટે તબક્કાવાર જે કંઈ પોલિસી ચેન્જીસ થતા ગયા અને એ જ બતાવે છે કે 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત એ વિશ્વની સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા બની ચૂકી છે અને 2028 સુધીમાં ભારત વિશ્વનું 3જા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે। એ માટેનો રોડમેપ એટલે બજેટ 2024।